મારું નામ અનિલ દાફડા, રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ. કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે તારીખ 25/3/2025 ને રાત્રિના 9:30 કલાકેની આસપાસ એક નાની 2 વર્ષની બાળકી કે જે ઘરના આંગણામાં રમી રહી હતી તેને એક માથાભારે અસામાજિક તત્વ દ્વારા સ્કોર્પિયો વાહન દ્વારા તેને અડફેટે લઈ અને ઈરાદાપૂર્વકનો જીવ લઈ લીધેલ છે. આ બાબતે પરિવારજનો સાંતેજ પોલીસ સ્ટેશન ગયેલા હતા અને તેઓને તમામની માહિતી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરેલી હતી, પરંતુ પોલીસ ફરિયાદમાં ક્યાં ઈરાદાપૂર્વક તેને મૃત્યુ પામેલ હોય તેનો ક્યાંય એવો ઉલ્લેખ કરેલ નથી. ફક્ત ને ફક્ત માત્ર એક્સિડન્ટનો ગુનો દાખલ કરી અને આ કેસને એક ભીનું સંકેલી દેવામાં આવેલ છે. સામાવાળા નાઓ જે રહ્યા એ પોલીસની સાથે રહી અને દારૂના મોટા સ્ટેન્ડ તેમજ ગાંજાના અને આવી રીતના એક બહુ મોટા માથાભારે વ્યક્તિ કે જેનું અત્યારે આ પરિવારજનોનું કોઈ સાંભળતું નથી અને જે સામેવાળા જે માથાભારે વ્યક્તિ રહ્યા તેઓ આ લોકોની સાથે અન્યાય કરી રહ્યા છે. પરંતુ સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી આ બાબતે શું કરી રહ્યા છે તે હજુ સુધી કંઈ ખ્યાલ આવી રહ્યો નથી. તેમજ આવનારા સમયમાં જો સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે જો ઈરાદાપૂર્વક બાળકીનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે તે બાબતેની ફરિયાદ દાખલ નહીં થાય તો આવનારા સમયમાં સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ઘેરાવો કરવાનો થશે. તો એ